શહેરના લીંબડીના શાક માર્કેટ વિસ્તારના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જેમાં રસ્તા પર નશાની હાલતમાં એક વ્યક્તિએ હંગામો મચાવ્યાના વિડીયો છે તે સામે આવ્યા છે। રસ્તાની વચ્ચે દારૂના નશામાં ચૂર આ વ્યક્તિ આડોટતો જોવા મળતા રાહદારીઓમાં પણ ભારે અસ્વસ્થતા જોવા મળી। જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો શાક માર્કેટ વિસ્તારમાં દિવસ દરમિયાન જ એક વ્યક્તિ નશાની હાલતમાં જાહેર રસ્તા પર આડોટતો રહ્યો હતો। એટલું જ નહીં, નશાની અસર હેઠળ તેણે રસ્તા પર હંગામો પણ મચાવ્યો હોવાના આક્ષેપ છે। જાહેર માર્ગ પર બનેલા આ દ્રશ્યને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો માટે ઘણી મુશ્કેલી છે તે ઊભી થઈ હતી। ખાસ કરીને બજારના વિસ્તારમાં લોકોની સતત અવરજવર રહેતી હોય છે અને તેમ છતાં આવી સ્થિતિ સર્જાતા કાયદો અને વ્યવસ્થાની કામગીરી છે તેની સામે સવાલ ઊભા થયા છે। સૌથી મહત્વની વાત એ છે કે ઘટના સ્થળથી માત્ર 50 મીટરના અંતરે જ ટ્રાફિક GRDનો પોઈન્ટ હોવાની વાત સામે આવી છે। તેમ છતાં જાહેર રસ્તા પર નશાની હાલતમાં વ્યક્તિ આ રીતે હંગામો મચાવતો રહ્યો હોવાના આક્ષેપ વચ્ચે GRD અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યારે જાહેર રસ્તા પર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી હતી ત્યારે ફરજ પરના GRD જવાનો મોબાઈલમાં વ્યસ્ત હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે। જો કે આ દાવાની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે। સવાલ હવે એ છે કે જો જાહેર રસ્તા પર કોઈ વ્યક્તિ દારૂના નશામાં હંગામો મચાવે અને રાહદારીઓને પરેશાની થાય તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની જવાબદારી કોની છે? ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવા કરાય છે, ત્યારે લીંબડી જેવા જાહેર અને ભીડભાડવાળા વિસ્તારમાં દારૂના નશામાં વ્યક્તિ આ રીતે ખુલ્લેઆમ જોવા મળે, રસ્તા વચ્ચે આડોટતો રહે, દારૂબંધીના અમલને લઈને સ્વાભાવિક રીતે જ ત્યારે અનેક સવાલ ઊભા થાય। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં આવી ઘટનાઓ છાશવારે સામે આવતી રહી છે અને ત્યારે તંત્ર દ્વારા માત્ર દાવા નહીં પણ જમીન પર પણ કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જાહેર સ્થળોએ દારૂ પીને ધમાલ કરનારા તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય લોકોમાં પણ કાયદાનો ભય રહે અને બજાર તથા જાહેર માર્ગ પર આવી શરમજનક સ્થિતિ ફરી સર્જાય નહીં। હાલ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। લીંબડીના શાક માર્કેટમાંથી સામે આવેલા આ દ્રશ્યોએ એક વખત ફરી સવાલ ઊભો કર્યો છે। દારૂબંધીના કાયદો હોવા છતાં જો જાહેર રસ્તા પર નશાખોરી જોવા મળે તો આખરે કાયદાનો અમલ ક્યાં અને કેટલો થઈ રહ્યો છે તે સવાલ ઉઠ્યો છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।